હનુમાન છો હનુમાન હનુમાન હે પ્રભુ, હા ઘણા દિવસથી તમારી રાહ જોતો હતો અને જેની હું વાટ જોતો હતો કે મારા ત્રણ ભવનના નાથના મને દર્શન ક્યારે થાય, તો આજે તમે મને સન્મુખ મળ્યા છો. આ હનુમાનજી મહારાજના સ્વીકાર કરો. અરે હનુમાનજી, હું પણ તારી ક્યારની વાટ જોતો હતો કે હમણાં જ મારો ખાસ ભગત હનુમાન આવશે અને મારી સહાય કરશે. માટે હનુમાન, હું તને એક કષ્ટ આપવા માંગુ છું કે મારી સંગાથે તું સીતાને શોધમાં ચાલ. હે પ્રભુ, તમારા મુખ પર ઉદાસી મને દેખાઈ રહી છે. માં સીતાનું હરણ થઈ ગયું છે, તો તમે જે કહો તે હું મદદ કરવા તૈયાર છું. પણ આપણાથી કઈ નહીં થાય. અહીંયા એક કિષ્કંધા કરીને રાજ છે, ત્યાં સુગ્રીવ અને વાલી ત્યાં રાજ કરે છે. તો માટે તેમનો આશરો લેવો પડશે અને એમના આશરાથી આપણે સીતા માતાનો શોધ કરીશું. ભલે હનુમાન, ચાલો. હનુમાનજી, કિષ્કંધા નગરી સામે દેખાય છે, તો ચાલો ત્યાં જઈએ. આવો. મોટા ભાઈ રાજીને મારા પ્રણામ. અહીંયાથી તું ચાલે જા, રાજપથ છોડીને તું ચાલે જા. બચાવ 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 બચાવ, કોઈ મારી રક્ષા કરો. બચાવ, કોઈ મારી રક્ષા કરો. અરે સામેથી હનુમાનજી કોઈ આવી રહ્યું છે, માટે તમે જાઓ અને પૂછો કે કોણ છે. બચાવ, કોઈ મારી રક્ષા કરો. અરે આ તો લાગે છે કિષ્કંધાના રાજા સુગ્રીવ છે, પણ આટલા ભયભીત અને વ્યાકુળ થઈને કેમ ફરે છે? અરે પવન પુત્ર હનુમાન, મારા મોટા ભાઈ વાલીએ એમની અણસમજણના કારણે મારા પર ક્રોધિત થઈ અને મને રાજપાટમાંથી કાઢી મૂક્યો છે. અને મારી ધર્મપત્ની તેમને તે છીનવી લીધી છે. તો મારી પત્નીને તેની પાસેથી છોડાવો અને મારી રક્ષા કરો. હાલને હાલ છોડાઈ દઉં. બસુને વાત કરું. અરે હનુમાનજી, હું બધું સમજી ગયો છું. માટે ચાલો આપણે સુગ્રીવને લઈ અને કિષ્કંધામાં
ચડાઈ કરી અને વાલીને એના દંડનો હા એને નાશ કરી નાખીએ. ચાલો. ચાલો ચાલો અરે સુગ્રીવ, સામે વાલી બેઠો છે અને જઈને તું કહે કે મારી સાથે યુદ્ધ કર, નહીંતર રાજપાટ સોંપી દે. માટે જઈને તું એકવાર એની પાસે યુદ્ધનું લલકાર કર, પછી હું જોઉં છું. અરે ધ્રુવ, તને કેટલો સમજાવ્યો તું વળી તો પાછા આવી ગયો. અરે વળી, હું મારું રાજપાટ લેવા આવ્યો છું. શું સરળ મારો આપી દે, નકર જોયા જેવું થશે. તને તારો રાજપાટ કે તને તારી પત્ની તને હવે નહીં મળે. અરે તો લડવા માટે તૈયાર થઈ જા. તો તૈયાર થઈ જા તો. અરે સુગ્રીવ, જ્યારે તમે બંને ભાઈઓ લડશો ને ત્યારે હું અને સંતાઈને બાણ મારીશ. માટે તું એકવાર એની સાથે યુદ્ધ કર.